હેપી સન્ડે. જો ભાઈ આપણે આફ્ટરના લંચ ટાઈમથી મળીએ છીએ બિકોઝ સવારના પોરમાં આપણે હેક્ટિક ડે હતો. મહેંદી નાખી મોડા ઉઠ્યા હતા અને કામ ઘણું બધું હતું, તો આવું કંઈક છે. અને જો ભાઈ આપણે ફાઇનલ લંચ માટે બેસી ગયા છીએ. હું ને મારી દીકરી બે જ છીએ. નક્ષભાઈ એના પપ્પા ભાઈ બેઠા છે. હે જો ક્રિશાબેન ખાય છે પાપડ. હાઈ કરી દે. હાઈ. અને છે આજે કાંદા અને બટેટાવાળી કઢી સરસ કરી છે, એ મારી સાસુએ કરી છે, એક્સપેરિમેન્ટ. પછી રાઈસ છે, લડ્ડુ છે, અહીંયા છે ભીંડા બટેટાનું શાક, રોટલી. સવારે મારા સસરા માટે કર્યો હતો ઉપમા અને બીટ. તો ચાલો ફટાફટ જમવા. હાય ક્રિશુ, ચલો કે ચલો. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે લોકો જઈએ છીએ, હવે જોઈએ નવરાત્રિ જોવા માટે જઈએ છીએ કે રમવા માટે જઈએ છીએ. બાકી અમે સિમ્પલ સોબર રેડી થઈ ગયા છીએ. ક્રિશાબેન જો ભાઈ છોકરાઓના આ સરસ કંઈક શોર્ટ્સ લઈ આવીશું, બેને મજા આવે. ક્રિશાબેનને બહુ રમવા આવે. ચાલો ફટાફટ જઈએ હવે. ભાઈ અચાનક વરસાદ આવ્યો છે ને જો ક્રિશાબેન જવાનું થઈ ગયું પોપટ રમવા જવાનું. વરસાદ જો ભાઈ વરસાદ પેક થઈ ગયું પેક. કેવી મજા આવે કેવું જાઓ બધા રમવા જાઓ. નાખભાઈ કેવી મજા આવી. જામનગર જો ભાઈ સરસ મજાનું અમારા સામેના ઘરનું દ્રશ્ય. જો ઉપર સરસ મજાના કબૂતર એવા સરસ નાઈ છે. કાલે વરસાદ આવ્યો તો હતી. જો ભાઈ લાઈન થઈ ગઈ છે. જો ભાઈ જો આવું દ્રશ્ય રેરમાં જ જોવા મળે. નક્ષભાઈ જાય છે સ્કૂલે. આજે અમને ફંક્શન છે. કચ્છી કુર્તી ને ચોયણી પહેરીને કાઢી. તો જો ભાઈ આજે આઠમ થઈ ગઈ છે. અડધા આજે આઠમ કરી છે, અડધા કાલે કરવાના છે. પણ અમે લોકોએ કાલે આઠમ કરવાના છીએ અને પરમ દિવસે નોમ છે. તો આજે અમે બનાવી છે દાળ ઢોકળી. અહીંયા અમારી અલગ અલગ છે, સાસુની અલગ રાખી છે અને એ લોકોને એક્સ્ટ્રા દાળ એવું રાખ્યું છે. અને જો ક્રિશાબેન માટે થેપલું કર્યું છે પણ વગર તેલે ઘી ચોપડી દીધું છે. ભાઈ અમે જમવા બેસી ગયા છીએ અને ચાલુ છે બચ્ચા પાર્ટીઓનું. એક તો મારા ખોડામાં છે નાનું બચ્ચું. આય જો ક્રિશા અરહો અને અહીંયા નક્ષભાઈ. હાય નક્ષભાઈ. પૂરેપૂરું ધ્યાન અમારો કે દાળ ઢોકળી ભાવે તને? હા ચાલ આવે. જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજા છો. જો ભાઈ પવન એટલો બધો સરસ છે કેમ જો ભાઈ તમે ખાલા બોલાઈ ગયું. ખાલી ને ખાલી તમે જો મારો કર્ટેન જુઓ, આટલો પવન છે. ખાલી એ મારી એક જ બારી ખુલી છે. જો ભાઈ નક્ષભાઈ કેવી મજા આવે છે. જો ભાઈ જો 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 તમને બેન એટલી મજા આવે છે, એટલો મસ્ત પવન આવે છે. અને આજે તો નક્ષભાઈ અને ક્રિશાબેન બેને જમવા જવાનો હતો તો કંઈ આપણે વિડીયો લીધો નથી. આપણે ખાલી બનાવ્યો તો બટેકાનું શાક અને રોટલી. અને મારા સાસુને લોકો રહ્યા છે આજે આઠમ, તો એટલે બનાવ્યો હતો રાજગરાનો શીરો. ગોળમાં એને બનાવ્યો હતો. બાકી બટેકાનું શાક અને બસ ચટણી બનાવી હતી. બીજું કંઈ બનાવ્યું નહોતું. ભાત કેવું કાંઈ નહોતું કર્યું. આપણે થોડોક સામો એવો ખાઈ લીધો હતો બસ. અને છોકરાઓને તો જમવા જવાનો તો મારા બાજુની મારી ફ્રેન્ડ છે અને આ લોકોની આંટી એને ત્યાં
જય માતા એ લોકો જય માતા ખીર બટેટાનું શાક ચણાનું શાક અને ફ્રેન્ડ્સ કરી હતી અને બસ જો. બસ આવું કંઈક છે તો અત્યારે તો ફૂલ પવનનો આનંદ લઈ છીએ વી આર ગ્લેટફુલ. હેલો ફ્રેન્ડ્સ, તો જો ભાઈ આપણે નાઇટનો ટાઈમ થઈ ગયો છે અને ફરીથી આપણે આવી ગયા છીએ રસોડામાં અને આજે 8મે છે અને 9મે છે એવું કંઈક છે. બપોર પછી કંઈક નોમ બેસે છે એવું કંઈક મિક્સ છે પણ આપણે સરસ મજાના આપણા માતાજીને સરસ મજાના જો ભાઈ તૈયાર કર્યા છે. ચકુડી આવ ચકુડી હાય કદે હાય. સો ગુડ મોર્નિંગ જામનગર, જય શ્રી કૃષ્ણ મહાદેવ હર કેમ છો? આઈ હોપ સો બધા મજામાં. તો આજે છે નોમ, તો આપ સર્વેને નોમની હાર્દિક શુભેચ્છા. અને નોમ એટલે કે માતાજીનું નવમું નોરતું, પછી નિવેદનો દિવસ અને સરસ મજાનો એવો માતાજીએ નવચંડી રૂપ ધારણ કર્યું હતું. તો આજના દિવસની હાર્દિક શુભેચ્છા સાથે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ. તો મેં કીધું એમ જ આપણે છે આજે નોમના નિવેદ. તો અહીં અમારે રાઈસ થાય છે, બાકી 7 પડવાળી રોટલી હમણાં બનશે. આમાં છે ગુવાર ચોરાનું શાક, બીકોઝ અમને ઓછું ભાવે છે એટલે આમાં ઓછું જ કરીશ. મારા સસરા એક જ વધારે ખાય. પછી અહીંયા થાય છે ગળચટ્ટા, મારે ગળચટ્ટા કે ગમે એવા કરવાને એવા ચણા. પછી આમાં છે લાપસી અને આમાં આપણે બનાવી છે ખીર. બસ આવું કંઈક છે. અને બીજું તો આમાં કંઈક બનાવ્યું હશે એવું કંઈક સુધાર્યું છે. બસ આવું કંઈક છે. એટલે અમારે વધારે નિવેદની વસ્તુ તમને કહી દઉં. અમારા કુળદેવી છે ખરાના માતાજી, ભીલમાળ રાજસ્થાન. અને અમારે નિવેદ થાય છે શ્રીમાળીમાં ભાત, 7 પડવાળી રોટલી, ગુવાર ચોરા અથવા તો ગુવાર ચોરીનું શાક, ચણાનું શાક. એમાં લસણ કે કાંદો કંઈ જ નથી નાખવાનું. એમનામ તમને ખારા ભાવે તો ખારા અથવા તો ગળચટા ભાવે તો ગળચટા. અને ખીર, લાપસી, આટલી વસ્તુ થાય છે. ચાલો ફટાફટ રસી કરીએ.